Okay, dear students, today we are going to learn Unit 2, Read 2. Supper shape. Supper shape, that means આકાર ઘડનાર ઘડનાર ઘડવૈયો ઘડનાર ઘડવૈયો શેપ એટલે કે આકાર અને શેપર એટલે કે ઘડનાર બરાબર છે. આ કવિતામાં આપણે ચાર ઇન્સિડન્ટ્સ છે. ફોર ઇન્સિડન્ટ્સ આર હિયર. 1, 2, 3 and 4. Okay, it's a one. First, then second, then third, and then fourth. અ, ચાર ઇન્સિડન્ટ્સ કવિએ રવિન્દ્રનાથ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે છે આપણી સમક્ષ વર્ણન કર્યું છે. બિફોર we are going to learn this poem, let's talk about Harindranath Chattopadhyay. He is honored Padma Shri Award by Indian government for his brilliant performance and sacrifice in the history of Indian poetry. He was also a best literaturist, dramatist, musician, એક નાટ્યકાર, સાહિત્યકાર અને સંગીતકાર હતા. પોતે એક કલાકાર પણ હતા. નાટકમાં એમનું યોગદાન બહુ જ સરસ છે. શાર્પન શેપર શેપ તેમના દ્વારા જ લખવામાં આવેલું છે. જ્યારે અહીં આગળ આ કવિતામાં કવિ એવી રીતે વર્ણન કરવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ યુવાન હોય ત્યારે કેટલાક સપનો જોવે છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે એટલે કે વધુ પરિપક્વ એટલે વધુ ઉંમરલાયક બને છે ત્યારે તેના વિચારોમાં સ્થિરતા આવે છે. આ કાવ્યોમાં આપણે સમયાંતરે આવેલા પરિવર્તનો ભણવાનું છે વાચકને. આ જે ચાર સ્ટ્રેન્જા જે આપ્યા છે એ ચાર સ્ટ્રેન્જા વતી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જે છે જીવનના ચાર તબક્કા આપણી સમક્ષ બતાવ્યા છે. બાળપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા. આપણે જાણીએ છીએ એઝ વી આર વેરી મચ અવેર અબાઉટ ફોર સ્ટેજીસ ઓફ અવર લાઈફ. આપણા જીવનના ચાર તબક્કા. એક બાળપણ, બીજું તરુણાવસ્થા, ત્રીજી યુવાની અને ચોથી ગળપણ વૃદ્ધાવસ્થા. બરાબર છે. તો આ ચાર અવસ્થા દરમિયાન વ્યક્તિ કયા કયા સપના જોવે છે અને ઇન રિયાલિટી એના સાથે શું થાય છે ને એનું વર્ણન કવિએ આ કવિતામાં એકદમ સુંદર રીતે કરેલું છે. અહીં આગળ તમારે દરેકે દરેક વર્ડ યાદ રાખવાના, એનું ભાષાંતર યાદ રાખવાનું. અને જો ઇફ યુ આર અવેર, જો તમને ખબર હોય તો કવિતામાં એક વસ્તુ હું તમને શીખવતો હતો, રાઇમિંગ વર્ડ્સ યાદ છે. તો એ રાઇમિંગ વર્ડ્સ તમારે અહીંયા આગળ યાદ રાખવાના છે. દરેક પેરેગ્રાફમાં હું તમને બતાવીશ, તમારે યાદ રાખી લેવાનું. તમારે યુ શુડ નોટ ડાઉન રાઇમિંગ વર્ડ, ઈચ રાઇમિંગ વર્ડ ઇન ઈચ સ્ટ્રેન્જા. સ્ટ્રેન્જા એટલે કે પેરેગ્રાફ. ચાર પેરેગ્રાફ આપ્યા છે. ચાર પેરેગ્રાફમાં રાઇમિંગ વર્ડ કયા કયા છે. રાઇમિંગ એટલે કે જે પંક્તિનો છેલ્લો અક્ષર બીજી પંક્તિના છેલ્લા અક્ષર સાથે તાલમાં બેસે. બરાબર છે. જેવી રીતે સિંગ, રિંગ, ડ્રિંક, પિંક. બરાબર છે. ચિંગ, પિંગ. તો આ એક રાઇમિંગ વર્ડ છે. બોથ આર કો રિલેટેડ વિથ ઈચ અધર, કે બંને જે છે એકબીજા સાથે સંલગ્ન બેસે એવા દરેક સ્ટાન્જામાં કોઈને કોઈ રાઇમિંગ વર્ડ આપેલા હશે. બરાબર છે. તો ચલો વિદ્યાર્થીઓ, આપણે આપણી કવિતાની શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 12, સેકન્ડ લેંગ્વેજ, યુનિટ 2, રીડ 2. શેપર શેપ, ઘડનાર ઘાટ, ઘડનાર ઘડવૈયો. That was written by Harindranath Chattopadhyay. Let's see the first stage of a person. In days gone, I used to be a potter who filled his finger mold the yielding clay.
કે છે ઇન ડે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. ઇન ડેઝ ગોન એટલે કે વીતી ગયેલા દિવસો, જે દિવસો ધ ડેઝ ધેટ હેઝ બીન પાસ, કે એ દિવસો, જે દિવસો જતા રહ્યા, પૂરા થઈ ગયા. બરાબર છે. રાઈટ નાવ ઇન we are in a stage. For example, you are in a second stage. I am in a third stage. કે ભાઈ હું યુવાવસ્થામાં છું, તમે લોકો તરુણ અવસ્થા છો, અને બાલ્યકાળ, ચાઇલ્ડ પીરિયડ જે છે that was totally gone for you as well as for me. બરાબર છે. એટલે કે છે in days gone by I used to be a potter. પોટર એટલે કે કુંભાર, કે એ દિવસો પૂરા થયા જ્યારે મેં સપનું શું જોયું હતું, આઈ યુઝ ટુ બી, નાથી ટેવાયેલો હું કુમાર બનવાના વિચારો જોતો હતો. હુ વુડ ફીલ હિઝ ફિંગર, કે જે પોતાની આંગળીઓ વડે હંમેશા મોલ ધ યાલ્ડિંગ ક્લે. યાલ્ડિંગ એટલે કે માટી, સોરી, યાલ્ડિંગ એટલે ક્લે એટલે કે માટી, ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ, કે જે પોતાની આંગળીઓ વડે ચીકણી માટીથી મુલાયમ મુલાયમ અથવા ચીકણી માટીમાં વિવિધ પ્રકારની પેટર્ન એટલે કે આકાર, અથવા તો જાત જાતના જે છે રીતભાત વડે જાત જાતની વસ્તુ બનાવી. ઓન હિઝ વ્હીલ. વ્હીલ એટલે કે ચક્ર. ઇફ યુ આર વેરી મચ અવેર that કુંભાર, કુંભાર એટલે ખબર છે ને, કે those a person who make different pattern from the clay. માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુ બનાવનાર, ચીકણી માટી, બરાબર, યાર્ડિંગ ક્લે, ચીકણી માટીમાંથી જે છે વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે, જેવી રીતે માટીમાંથી માટલું બનાવે, કુડી બનાવે, પછી પેલું શું કહેવાય, તવો બનાવે, વિવિધ પ્રકારના રંગબેરંગી આભૂષણો વાળા જે છે નવરાત્રિમાં જોવા મળતા માટલીઓ બનાવે, કોયડી બનાવે, બરાબર છે, કોળિયા બનાવે, સગડીઓ બનાવે વિવિધ પ્રકારની. તો એટ ધેટ મોમેન્ટ ઇન ધ બિગિનિંગ ઓફ અવર લાઈફ, એઝ વી આર વેરી મચ ચંચલ, જેને કહીએ આપણે, બાળપણમાં આપણે બધા બહુ જ ચંચલ હોય, અને ટુ સી અ ડિફરન્ટ ડ્રીમ્સ, કે ભાઈ કોઈ એવું વિચાર કે હું આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર, આઈ વોન્ટ ટુ બી અ એન્જિનિયર, આઈ વોન્ટ ટુ બી અ ટીચર, આઈ વોન્ટ ટુ બી અ ગુંડા, વોટ એવર યુ વોન્ટ. બરાબર છે. ઇન ધ બિગિનિંગ ઓફ યોર લાઈફ, તો શરૂઆતનું જે જીવન છે, દેટ life is compared with a potter. યાદ રાખજો, four stage of life. First, the poet wants to be a potter. શું બનવા માંગે છે અને શું બને છે. બરાબર છે, કે હી વોન્ટ્સ ટુ બી અ પોટર ઇન ધ ડેઝ ધેટ હેઝ ગોન, કે જે દિવસો પતી ગયા ને એ દિવસોમાં એવો એક કુંભાર બનવાનું વિચારતો હતો. કેમ? તો whose finger molded yielding clay to pattern on his wheel, કે જે પોતાની આંગળીઓ વડે ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓ પોતાના ચક્ર ઉપર બનાવતો હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ જ્યારે એને ભાન થયું, વિઝડમ એટલે ભાન આવવું, શાણપણ આવી, લેટલી એટલે પાછળથી, જીતી, ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, ત્યારે ઘમંડ જે હતો ને, ગર્વ જે હતો ને, એ મરી ગયો. બરાબર છે, કે એને આવેલું ઘમંડ જે છે એ પતી ગયું, એટલે કે ઘમંડ જે હતું એ ઘમંડ જતું રહ્યું એનામાં. બરાબર છે. એન્ડ એન્ડ આઈ હેવ ચીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. બરાબર છે. એટલે કે છે બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, અને જ્યારે મોડે મોડે જાગેલા ડાપણ એને આવ્યું, બસ જ્યારે એને ડાપણ આવ્યું, વિઝડમ એટલે ડાપણ આવ્યું, અને ડાપણ આવવાથી તેને એ કામ છોડી દીધું, ડાય હવે, એનું જે હતું સપનું, હી વોન્ટ્સ ટુ બી અ પોટર. બરાબર. કારણ કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, એ વસ્તુમાં ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે, તો કે છે દેટ ઇઝ ધ ક્લે. ક્લે ક્લે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. ઓકે. ક્લે એટલે કે માટી. માટી મેઇન વસ્તુ છે, કુંભાર નહીં. કુંભાર તો અલગ અલગ વ્યક્તિ હોય,
એટલે કુંભાર અલગ અલગ વ્યક્તિઓ એને બની શકે છે, પણ ક્લે રિમેન ધ સેમ. કુંભાર અલગ અલગ હોય, હું હોઉં, તમે હો, પપ્પા હોય, મમ્મી હોય, એટલે પોટર વિલ બી ડિફરન્ટ બટ ક્લે વિલ બી ધ સેમ. સો ધ પોએટ ચીઝ એટલે ધિક્કારવું, ચીઝ એટલે ધિક્કારવું. સો હી ચીઝ ધ પોટર, એટલે એને પોએટ બનવાનું છોડી, સોરી, કુંભાર બનવાનું બંધ કર્યું, અને આઈ વોન્ટ ટુ બી અ લર્ન ટુ બી ધ ક્લે. અને માટી કેવી રીતે બનવું? બીકોઝ ધ ક્લે ઇઝ વેરી મચ સોફ્ટ. બરાબર છે. પોટર જે છે, કુંભાર જે છે, એ ટફ છે. એ પોતાની આંગળીઓથી ચીકણી માટીમાં વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે, પણ ચીકણી અને સોફ્ટ વસ્તુ શું છે? તો કે માટી. સો હી ચીઝ ટુ બી ધ પોટર, એટલે એને કુંભાર બનવાનું બંધ રાખ્યું અને નક્કી કર્યું કે માટી કેવી રીતે બનાવે ને એ હું શીખીશ. એટલે વિચારો, એક સપનામાંથી બીજા સપનામાં નક્કી કર્યું આઈ વોન્ટ ટુ બી એન એન્જિનિયર. બટ જેમ જેમ આગળ ગયા તો લર્ન થતું ગયું કે ના, ટીચર ઇઝ બેટર દેન engineer. So he learned teacher than to engineer. બરાબર. તો અહીં બી એને એવું જ થયું કે એને કુંભાર બનવાનું બંધ રાખ્યું અને શીખ્યું કે ભાઈ આપણે માટી કેવી રીતે બનાય. બરાબર છે. તો ઇન ધ ફર્સ્ટ લેસન, સોરી, in the first part of our poetry, the poet wants to be a potter, but with his wisdom and with his cleverness, he chooses to be a potter and wants to be a clay. પોતાના અનુભવથી એને લાગ્યું કે ભાઈ પોટર કરતા માટી સારી, તો એને માટી બનવાનું બધા પસંદ કર્યું. ચલો, in the same stanza, let's see the rhyming word. If you know, the rhyming word is first. You should find the rhyming word at the end of a sentence. તમારે rhyming word ક્યાં શોધવાનું? તો કવિતાની કાવ્ય પંક્તિના અંતમાં. આ એક તમને આખો સ્ટાન્જા આપેલો છે. બરાબર છે. તો આ સ્ટાન્જામાં તમારે શોધવાનું, બીજા સ્ટાન્જામાં તમારે નહીં જવાનું. દાખલા તરીકે 4 લીટી આપી છે, તો ચલો પહેલી 4 લીટીમાં આપણે જોઈએ. પહેલી 4 લીટીમાં આપણે જોઈએ તો there are one rhyming word. First is feel, second is will. એટલે feel will થઈ જશે. તે તમારે લખવાનું feel is equal to will. બરાબર છે. એટલે તમારે ઉપર લખી શકો તમે rhyming word. rhyme word. રાઇમિંગ વર્ડમાં શું થાય? પહેલું ફીલ વિલ, પહેલી 4 લીટીમાં. બરાબર છે. ચાલો બીજી છે. તો જો તમે ફીલ વિલ ક્લે અવે, તો એ નહીં થતું. બરાબર છે. ક્લે ક્લે બોલાય છે અને અવે બોલાય છે, તો બંને અલગ અલગ થઈ જાય છે. પણ પેલામાં જો ફીલ વિલ, એક બે શબ્દ જ અલગ પડશે, બાકી પછી પાછળના જો ડબલ ઈ એલ, તો ડબલ ઈ એલ છે. 3 થી 4 શબ્દ જે છે એકબીજા સાથે કનેક્ટેડ હશે, સેમ ટુ સેમ સ્પેલિંગ એમાં તમને જોવા મળશે. 2-3 શબ્દને છોડીને તમને રાઇમિંગ વર્ડમાં એક જ જેવા જે છે શબ્દ તમને જોવા મળશે. બોલો ક્લિયર? ચાલો, તો in a first stanza there are only a single rhyming word, that is feel and will. Okay, there is not another. Same નહીં use કરવાનો. Clay, it's not a rhyming word. We have two words that contain same rhyming but contain different meaning. આપણે એવા શબ્દો શોધવાના કે જેના ઉચ્ચારણ સરખા થાય પણ અર્થ બંનેના અલગ અલગ હોય. બોલો, ખબર પડી ગઈ તમે લોકોને? તો ચલો આગળ જઈએ હવે. સેકન્ડ પેરેગ્રાફ. સો વી આર ગોઈંગ ટુ એન્ટર ઇન અ સેકન્ડ સ્ટેજ ઓફ અવર લાઈફ. આપણે જીવનના બીજા ભાગમાં પ્રવેશ કરીએ છીએ. In the old other days, I used to be a poet through whose pen innumerable song would come. કે હવે એ દિવસોમાં, એ દિવસો કે જ્યારે હું શું બનવા ઈચ્છતો હતો? તો આઈ વોન્ટ ટુ બી અ પોએટ. કે ભાઈ આઈ વોન્ટ ટુ બી અ પોએટ, કે હું કવિ બનવા ઈચ્છતો હતો. બરાબર છે.
પેન કે જેની પેન વડે ઇનનંબરેબલ સોંગ, ઇનનંબરેબલ એટલે કે અસંખ્ય ગીતો, ઇનનંબરેબલ એટલે અસંખ્ય, સોંગ એટલે ગીતો, વુડ કમ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, વિન એટલે જીતવું, હાર્ટ એટલે હૃદય, ઓફ મેન, કે ભાઈ ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ whose whose pen innumerable song would came to win the heart of man, કે હું એવા દિવસોની વાત કરું છું કે જ્યારે આઈ વોન્ટ ટુ બી અ પોએટ, શા માટે પોએટ બનવા માંગતો હતો? ટુ વિન ધ ઇનનંબરેબલ હાર્ટ ઓફ અ મેન, કે અસંખ્ય માણસોના દિલો ઉપર એ રાજ કરવા માંગતો હતો અથવા તો જીતવા માંગતો હતો, બરાબર છે. પણ હિયર જો તમને યાદ રાખજો, પહેલામાં આપણું હતું પોએટ એન્ડ ક્લે. In the beginning, he wants to be a poet, but when he knows the reality, he wants to be a clay. The important thing is clay. બરાબર છે કે તે વસ્તુમાં ઇમ્પોર્ટન્સ શું છે? તો ક્લે છે. તો અહીં આગળ બી કેવું છે કે અહીં આગળ બે વસ્તુ આપી, પોએટ અને સોંગ. એને એવું લાગ્યું કે ભાઈ આઈ વોન્ટ ટુ બી અ પોએટ. લોકો જે છે ઇનનંબરેબલ સોંગ લખીને, ફોર એક્ઝામ્પલ માનો કે યુ રિમેમ્બર અ લોટ્સ ઓફ સોંગ, you daily you sing a song, you like numberable song. Have you ever remember the name of a songwriter? શું કોઈ વખત તમને એવું ખબર પડી કે આ સોંગનો રાઇટર કોણ, રિયાલિટીમાં એનો રાઇટર કોણ છે? તમે ગીત ગાયો, બરાબર છે, યુ સિંગ અ સોંગ, બટ ઇફ યુ એવર ટ્રાય ટુ રિમેમ્બર who is the writer of this song? Never. So who wins the heart of a man? તો લોકોનું હૃદય. તો ફાઇનલી વી કમ ટુ અ કન્ક્લુઝન, હુ વિન્સ ધ હાર્ટ ઓફ અ મેન? તો કે ધેટ્સ અ સોંગ, નોટ અ પોએટ. બરાબર છે કે લોકોનું હૃદય કોણ જીતે છે? તો કે સોંગ જીતે છે, કવિ નથી જીતતા, બરાબર છે. સો બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, બરાબર છે, પરંતુ પાછળથી જ્યારે એને નોલેજ આવ્યો, નોલેજ એટલે જ્ઞાન આવ્યો, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે લાંબા સમયથી એની પાસે હતું નહીં. આઈ હેવ ચેસ ટુ બી પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી અ સોંગ, બરાબર છે, કે એને કવિ બનવાનું છોડીને, કવિ બનવાનું બંધ કર્યું અને હવે ગીત બનવાનું નક્કી કર્યું. હી ચીઝ ટુ બી અ પોએટ એટલે યાદ રાખજો કે ભાઈ હી વોન્ટ્સ ટુ બી અ પોએટ, બટ હી ગોટ ધ રિયાલિટી, બટ વેન હી ગોટ ધ ન્યુલી નોલેજ, કે જ્યારે એને રિયાલિટી ખબર પડી ને તે વખતે એ વસ્તુ બનવાનું ધિક્કારે છે, અને એઓએ જે દિલ પર રાજ કરે છે ને એને એઓએ સ્વીકારે છે, બરાબર છે. સો હિયર હી ઓલ્સો ચીઝ ટુ બી અ પોએટ એન્ડ લર્ન હાઉ ટુ બી અ હાઉ ટુ બી અ સોંગ. ઓકે. સો એના સેકન્ડ પાર્ટ યાદ રાખજો કે એ ફરી વાર પણ એવું વિચારે છે કે હું આ બનીને જે છે લોકોના દિલો પર રાજ કરીશ, આ વસ્તુ મળશે તો મને પૈસા મળશે, કારણ કે હવે તરુણાવસ્થા છે. તરુણાવસ્થા ધેટ ડિસાઇડ યોર કેરિયર રાઈટ નાવ. અત્યારે તમને આ બધા સપના આવતા હશે કે ભાઈ હું આ બનીશ તો મને આ મળશે, આ મળશે, આવું થશે, આવું થશે. બટ when you came at the age of 20 to 25, you got the new knowledge. તે વખતે તમને ભાન થશે કે ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી લાઈક ધીસ, આઈ વોન્ટ ટુ લાઈક ધીસ, કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ પોએટ. મારે પોએટ નથી બનવું, મારે શું બનવું છે? સોંગ બનવું છે, કે લોકોના દિલ પર નામ જાણ્યા વગર દિલ પર રાજ કરે ને એ બનવું છે, બરાબર, ના કે મારે ખાલી નામ બનવું છે. ઓકે. નાવ અગેન find out the rhyming word. Let's try it. Find out the rhyming word in first four line. So the rhyming word is pen and man. Okay. The rhyming word is pen is equal to man. Just look at en, en. ઓકે. એટલે મેં તમને કહ્યું હતું કે એના છેલ્લા શબ્દ જે છે સરખા જ હશે, બરાબર છે. ચલો પછી જો, તો જો સેકન્ડ થિંગ્સ, લોંગ એન્ડ સોંગ.
LONG અને SONG, ONG. Okay, you, why should I write here? So these are the rhyming words that you have to note down in your notebook. કે હું અહીં શા માટે લખું છું, તો જેથી કરીને તમને યાદ રહે અને તમારે તમારી નોટબુકમાં ઉતારવાના છે. તમારે એક સાથે ઉતારી લેવાના બધા. પહેલા હતું ફીલ અને વિલ. નાવ હિયર પેન એન્ડ મેન, લોંગ એન્ડ સોંગ. Okay, these are the three rhyming words that we have find in the two stage of or two stanza in our poem or two stage of a life. I think you have clear since here. Okay, let's move ahead. Now we are into third parts, third stage of our life. I was a fashioner of sword. હવે નાવ યુવાન થઈ ગયા. બરાબર છે. યુવાન થયા એટલે આપણે અલગ અલગ જગ્યા પર જે છે અલગ અલગ વસ્તુથી એટ્રેક્ટ થઈશું. કે છે આઈ વોઝ અ ફેશનર. ફેશનર એટલે કે ઈચ્છિત અથવા તો જેની પ્રત્યે આકર્ષણ ના હોય તે. સ્વર્ડ એટલે કે તલવાર. કે હું ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, જે દિવસો વીતી ગયા બરાબર છે એ દિવસોમાં આઈ વોઝ અ વેરી મચ ફેશનર ઓફ સ્વોર્ડ, કે તે વખતે હું તલવારો ભેગી કરવામાં અથવા તલવારોથી લોકોને બીવડાવવામાં માનતો હતો. એટલે કે હિયર ઇઝ ધ ટાઈમ when I want to collect lots of money, do you phone, wandering everywhere, have a car, have a bungalow, have a iPhone, if even have a wife or have a husband, have a girlfriend, have a boyfriend, have a friends. Lots of dreams that we have right now. So in the days that are totally gone, એ દિવસો જે જતા રહ્યા છે પૂરા થઈ ગયા છે જ્યારે હું તલવારોનો શોખીન હતો. which on the 100 battlefields, કે જે યુદ્ધના મેદાનોમાં બરાબર છે કે જેનાથી સેંકડો યુદ્ધ ભૂમિમાં ગ્લિટર એન્ડ ગ્લીમ એન્ડ સોન, બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ, કે છે કે જેનાથી તલવારો જે તલવારો જે છે ચમકતી હતી. ગ્લિટર એટલે ચમકવું, ગ્લીન એટલે ચળકવું, સોન એટલે કે પ્રકાશ પાડવો અને બ્રીમિંગ એટલે ખુશીથી. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર અવેર કે વેન ટુ પાર્ટી આર ફાઇટિંગ વિથ each other એટ ધ બેટલફિલ્ડ, કે જ્યારે યુદ્ધના મેદાનમાં બે પક્ષો એકબીજા સાથે લડે છે અને ઇફ there are sword, સ્વર્ડ એટલે તલવારો એમના હાથમાં હોય છે, they are happily ready to fight with each other and try to get victory. બરાબર છે. અને એ લોકો એકદમ ખુશ થઈને તલવારો અદ્ધર કરતા હોય છે અને એકબીજાને આવકારતા હોય છે કે ભાઈ કમ કમ લેટ્સ હેવ અ ફાઇટ, લેટ્સ હેવ અ ફ્લાઇટ એટ ધેટ મોમેન્ટ યોર સ્વોર્ડ, તે વખતે તમારા હાથમાં રહેલી તલવાર ચળકતી હતી, ચમકતી હતી, પ્રકાશ પાડતી હતી એટલે પ્રકાશિત થતી હતી અને તે વખતે યુ આર ટોટલી હેપી. બરાબર છે. કેમ? તો તમારું લોહી તે વખતે ગરમ હતું. you are not very much aware about the fact or the reality. આ વખતે આપણે જે છે રિયાલિટીથી અવેર નથી. આપણને ભાન ક્યારે થાય કોઈ પણ વસ્તુનું, વેરી મચ યુઝ ઓફ મોબાઈલ ફોન, વેરી મચ યુઝ ઓફ ટીવી, ફોન, મની એક્સેટ્રા એક્સેટ્રા, એનું રિયાલિટી ભાન ક્યારે થશે આપણને, જ્યારે એનાથી આપણને નુકસાન થશે ત્યારે, અથવા એનો ઇમ્પેક્ટ જે છે, the impact when the real impact came forward to us, જ્યારે એની રિયલ અસર જે છે આપણી સામે આવશે, સમક્ષ આવશે, ત્યારે આપણને એ વસ્તુનું ભાન થશે. બરાબર છે. ત્યાં સુધી આપણને કશું ભાન થશે નહીં. સેમ થિંગ કે you are holding a sword and ready to fight with your enemy. So at that moment, your aim is to just to kill the opposite side. બરાબર કે તે વખતે તમારો એમ શું છે,
તો સામેવાળી પાર્ટીને માત્ર મારી નાખી અને તમારે જીતવાનું છે. બટ નાવ that I am brimming with. પણ જ્યારે હું ખુશ થયો ત્યારે the silence of the Lord. પણ તે વખતે પરંતુ હવે હું ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ કરું છું. ધ સાયલેન્સ ઓફ લોર્ડ બરાબર છે. પણ નાવ કે મને જેવી રીતે ઇફ યુ નો ધ ફાઇટિંગ બિટવીન અશોકા એન્ડ અલિંગ. અશોક રાજા જે થઈ ગયો સમ્રાટ અશોક, એને જ્યારે અલિંગ ઉપર ચડાઈ કરી અને એ યુદ્ધની સંધ્યાકાળે એને જ્યારે એ આંટો મારવા માટે નીકળ્યો યુદ્ધના મેદાનમાં અને એ જે જોયું ત્યારે એનું હૃદય દ્રવી ઉઠ્યું અને જૈન મુનિએ જે એને ઉપદેશ આપ્યો તો હી વોઝ ટોટલી ચેન્જ. તો સેમ હિયર કે રિયાલિટી જોઈને આપણું મન દ્રવી ઉઠ્યું કે આટલા બધા લોકોનું મૃત્યુ પામ્યું, લોહી વહાવ્યું, સેમ વ્યક્તિ જે છે એને આપણે મારી નાખ્યા. બરાબર છે. તો એ ઐશ્વર્યની શાંતિની અનુભૂતિ થઈ અને આઈ હેવ ચીઝ ટુ બી અ સ્વોર્ડ મેકર. બરાબર છે. હવે મેં તલવાર બનાવનાર સ્વોર્ડ મેકર એટલે તલવાર ઘડનાર કે બનાવનાર બનવાનું બંધ કર્યું એન્ડ હેવ લર્ન ટુ બી અ સ્વોર્ડ કે સ્વોર્ડ બનવાનું પસંદ કર્યું કે હું કે જે યુદ્ધના મેદાનમાં ચમકે છે, ચરકે છે અને પ્રકાશ મારે છે. બરાબર છે. પણ એ લોકોના હાથથી ઘડનારના હાથથી એટલે ઘડનાર મારો માણસ છે અને ચલાવનાર બી માણસ છે. એટલે મારે માણસ નથી બનવું પણ તલવાર બનવું છે. બરાબર છે. કે જે કોઈના ઉપર જતા પહેલા 100 વાર વિચારે અને કોઈનું પણ નુકસાન કરે નહીં. સો ધ પોએટ્સ ચીઝ ટુ બી અ સ્વોર્ડ મેકર એન્ડ બી અ સ્વોર્ડ. બરાબર છે. કે આ તબક્કામાં પણ લેખકે તલવાર ઘડનાર બનવાનું બંધ રાખ્યું અને તલવાર બનવાનું પસંદ કર્યું જેથી કરીને એ લોકોના જીવ બચાવી શકે અને એમને કોઈ ગંભીર ઘા આપતા રોકી શકે. સો હિયર once again third stage or third stanza. Let's see the rhyming words. Have you ever find first gone son? Gone is equal to shone. Son. At Lord and sword. Lord and sword. LORD. So SWORD. Let's see. ORD, ORD. ONE, ON. બરાબર છે. તો બીજા બે તમને રાઇમિંગ વર્ડ થર્ડ સ્ટેજમાં મળી ગયા. ગોન સોન કે ગયા તે અને ચમકીલું. લોર્ડ એટલે ભગવાન અને સ્વર એટલે કે તમારે જસ્ટ જે તે પેરેગ્રાફમાં જ ફાઇન્ડ આઉટ કરવાના. બરાબર છે. બીજા કોઈ પેરેગ્રાફમાં બીજાના ઘરમાં નહીં ઘૂસી જવાનું. ઇન શોર્ટ, do not try to enter in another stanza. Try to find out rhyming word in the same paragraph. Now, in a last stage of our life, in bygone times, I used to be a dreamer who would hurl on every side on an isolence of Himalayan and Pearl. એ કે છે એ દિવસો વીતી ગયા જ્યારે I want to be a dreamer કે જ્યારે શું બનવાનું હતું સ્વપ્નશીલ. બરાબર છે. કે જે માત્ર સપનામાં જ રહે સ્વપ્નશીલ. who would hurl HURL કે જે બૂમો પાડે ચીસો પાડે on every side on an isolence. હા કે જે દરેકે દરેક જે છે બાજુ બૂમો પાડે અન્યાયનો ઇન્સોલેન્સ ઓફ ઇમરલેન્ડ રત્ન અને પલ એટલે મોતી. ઇમરલેન્ડ એટલે માણેક અને પલ એટલે મોતી. નાવ જોવાની પછીની અવસ્થા કે જ્યારે માણસને બધાની ભૂખ હોય અને હી ઇઝ શાઉટિંગ વે ફોર ઇમરલેન્ડ એન્ડ પલ કે માણેક હીરા મોતી જવેરાત આ બધાની ભૂખ હોય પણ
એને ખબર નથી. નાઉ હી વોઝ પાસિંગ ધ લાસ્ટ સ્ટેજ, કે જીવનના અંતિમ તબક્કામાં છે. બરાબર છે. જ્યારે એને ભાન થશે ત્યારે એ બધું ચોરીને કોના શરણે જશે? તો જોઈશું કે ભાઈ નાવ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who hurl in every and insolence for Himalayan and Hull, કે હું એવા દિવસોની વાત કરું છું જ્યારે હું સ્વપ્નશીલ હતો, જે હંમેશા ગેરરીતિપૂર્ણ માણેક અને મોતી એકઠા કરવામાં માનતો હતો, કે જેને હંમેશા એવું જ હતું કે બસ આ ભેગું જ કર્યા કરું, ભેગું જ કર્યા કરું. બરાબર છે. જાણે કે એ પોતાની સાથે ના લઈ જવાનું હોય. પણ રિમેમ્બર વન થિંગ્સ, યુ શુડ નેવર ટેક એનીથિંગ વિથ યુ. તમે તમારી સાથે કશું જ લઈ જવાના નથી, એક્સેપ્ટ યોર કર્માસ, યોર ડીડ. તમે જે કર્મો કરેલા છે એના સિવાય તમે તમારી સાથે કશું લઈ જશો નહીં. સો ડુ અ ગુડ ડીડ્સ એન્ડ ડુ નોટ હર્ટ એનીબડી. હંમેશા સારા કર્મ કરો અને કોઈને હર્ટ નહીં કરવાનું. માનો કે મારે કોઈની સાથે બનતું નથી, તો ઇટ્સ બેટર ટુ કીપ મોન. ચૂપ રહેવું એ સારી વાત છે. આપણે એને કોઈ જાતનું નુકસાન કરવાનું નહીં. ઇન ફ્યુચર ઇટ માઇટ બી હી ઓર સી હેલ્પફુલ ટુ અસ, કે ઇન ફ્યુચરમાં શું આપણને એ મદદરૂપ થઈ શકતો હોય તો. સો બી અ પેશન્ટ, ડુ નોટ ટ્રાય ટુ બી અ લોભિયો. લાલચુ નહીં બનવાનો, કારણ કે લોભિયો લાભમાં જ લોટે. ઓકે. સો બી અ પેશન્ટ, બટ નાવ that I am kneeling. પણ જ્યારે મને ભાન થયું ત્યારે, બરાબર, કે kneeling એટલે કે ઘૂંટણે પડ્યો, એટલે જ્યારે એવો એ બીમાર પડ્યો એટ ધ એન્ડ, એટ ધ ફીટ ઓફ સુપ્રીમ. ફીટ એટલે પગ, સુપ્રીમ એટલે ભગવાન. I have ceased to be a dreamer and have learned to be the dream. બરાબર છે. કે when I am kneeling, જ્યારે એવો એ બીમાર પડ્યો એટ ધ એન્ડ ઓફ અ લાસ્ટ સ્ટેજ ઓફ હિઝ લાઈફ, એના જીવનના અંતિમ ભાગમાં જ્યારે એ બીમાર પડ્યો ને, હી કમ ટુ નો ધ રિયાલિટી ઓફ ધ લોર્ડ. પણ ભગવાનની જે રિયાલિટી હતી ને, રિયાલિટી એને ખબર પડી. અને એ રિયાલિટી જાણ્યા પછી એને એવું થયું કે ઇન ધીસ વર્લ્ડ એવરીથિંગ ઇઝ યુઝલેસ. આ દુનિયામાં બધું જ યુઝલેસ છે, કશું જ ઇમ્પોર્ટન્સ નથી. એટ ધેટ મોમેન્ટ he decide to pray the Lord, to serve the Lord. પણ ભગવાનને જ ભજવાનું છે. ભગવાન જે કરાવશે એ જ સારું છે, અને એની જ પ્રાર્થના કરવાની છે, અને એના થકી જ એને મોક્ષ મળવાનો છે. સો હી ફીટ ટુ લોર્ડ. બરાબર છે. ભગવાનના પગે પડ્યો અને ચીઝ ટુ બી અ ડ્રીમર, અને સ્વપ્નશીલ બનવાને બદલે હી લર્ન ટુ બી અ ડ્રીમ, કે સ્વપ્ન કેવી રીતે બનવું ને, કોઈ આપણને જોવે. બરાબર છે. આપણે તો લોકોને જોવાના છે, પણ કોઈ આપણને જોવે ને એ બનો. આપણે કોઈનું ડુ નોટ ટ્રાય ટુ ફોલોઈંગ, અનુકરણ જેને કહીએ. ડુ નોટ ટ્રાય ટુ કોપી એનીબડી, જસ્ટ ટ્રાય ટુ બી અ પરફેક્ટ પર્સન, સો સમવન કોપી યુ. કે તમે કોઈની અનુકરણ ના કરો, પરંતુ એવું બનવાનો પ્રયત્ન કરો કે કોઈક તમારી કોપી કરી જાય. બરાબર છે. સો એટ ધ એન્ડ જ્યારે એને માણેક મોતી બધાનો લોભ જે હતો એનું રિયાલિટી ભાન થયું, ત્યારે એને ખબર પડી કે આ દુનિયામાં સર્વસ્વ શું છે? તો ભગવાન જ છે. ભગવાન સિવાય કશું કામ આવવાનું નથી. બરાબર છે. તો એને એ વસ્તુ છોડી અને સ્વપ્ન બનવાનું નક્કી કર્યું. નાવ સી, ઇઝ there any rhyming words? Hall and pearl. Hall and pearl. Then another supreme and dream. બસ only one છે. બરાબર છે. હલ એન્ડ પલ. ઓકે, નથી. હલ અને પલ બંને ભેગું કરવું અને મોતી. બરાબર છે. This is your rhyming word. So here these four stage that we come to learn lots of things.
that was taught by હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણે આપણી સમક્ષ એક બહુ જ સારું આપણને નિરૂપણ કર્યું છે કે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુનો મોહ નહીં રાખવાનો. હંમેશા પ્રયત્ન એવું કરવાનો કે બેસ્ટ તમે પ્રયત્ન કરો અને બેસ્ટ બની અને હંમેશા લોકો તમારી કોપી કરે ને એવું પ્રયત્ન કરો. ડુ નોટ ટ્રાય ટુ કોપી અધર પર્સન. તમે કોઈની કોપી કરવાનો પ્રયત્ન ના કરો. હા, જરૂરત પડે ઇફ નીડ ધેન યુ કેન કોપી ઇટ, બટ ડુ નોટ ટ્રાય ટુ કોપી એનીથિંગ. બરાબર, પણ ક્યારે કોઈનો પ્રયત્ન નહીં કરવાનો કે ખોટું કાપવાનો પ્રયત્ન નહીં કરવાનો ક્યારે. ઓકે, સો એટ ધ એન્ડ you should note down glossary, rhyming words, and C2.5 MCQ છે. બસ બીજું અત્યારે કશું લખવા જેવું છે નહીં. ફંક્શન લેંગ્વેજ છે, હું તમને ફંક્શન લેંગ્વેજ ઓનલાઈન કરી હું તમને મોકલી આપીશ, કાં તો હું પોતે પછી મારી વિડીયો બનાવીને તમને મોકલી આપવાનું રહીશ. ઓકે.